મારા હાથમાં જે આ સલ્ફર છે એ કોરોમંડલનું ગ્રોમોર સલ્ફામેક્સ છે. આની ખાસિયત એ છે, એના દાણાને તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે એના 40% દાણા નાની સાઇઝના છે અને 60% દાણા મોટી સાઇઝના છે. એવું એટલા માટે છે કે જ્યારે આપણે ગ્રોમોર સલ્ફામેક્સ ખેતરમાં આપશું તો 40% જે નાના દાણા છે એ શરૂઆતના તબક્કામાં કામ કરશે અને જે 60% મોટા દાણા છે એ પાછળના તબક્કામાં પોતાનું કામ કરશે. એટલે કે આપણે એક વખત સલ્ફામેક્સ આપીએ છીએ તો આપણા પાકમાં 8 દિવસથી લઈ અને 120 દિવસ સુધી એની અસર રહે છે. હવે જ્યારે આપણે શિયાળુ પાકોની સિઝન શરૂ થઈ રહી છે તો એમાં ખાસ કરીને બટાકા, જીરું, ચણા, ડુંગળી અને શેરડી આ 5 પાકોમાં આપણે કોરોમંડલનું સલ્ફામેક્સ વાપરવાનું છે. આમ તો તમામ પાકોમાં વાપરવાનું છે, પણ આ 5 પાકોમાં ખાસ શું ફાયદો થશે એ તમને સમજાવું. તો બટાકા અને ડુંગળી જે કંદમૂળ છે એમાં કંદમૂળની જે સાઇઝ છે એમાં આપણને વધારો થતો જોવા મળશે. જીરામાં પાક લીલો છમ રહેશે ને એની સાથે ફૂગજન્ય રોગોનું પ્રમાણ પણ આપણને ઘટતું જોવા મળશે. શેરડીમાં સુગરનું કન્ટેન્ટ વધશે. ચણામાં પ્રોટીનની ટકાવારી વધશે. ટૂંકમાં તમામ પાકોમાં આપણને જે કૃષિ ઉત્પાદન છે એની ગુણવત્તામાં સુધારો થતો જોવા મળશે અને એનું જે ઉત્પાદન છે એના જથ્થામાં પણ આપણને જે વધારો છે એ થતો જોવા મળશે. અને ખાસ વસ્તુ એ છે કે ગ્રોમોર સલ્ફામેક્સ જે છે એ FSR ટેકનોલોજીથી નિર્મિત છે. FSR એટલે ફાસ્ટ સલ્ફર રિલીઝ, એટલે કે આપણે ખેતરમાં એને નાખશું તો ખૂબ જ ઝડપથી ને ખૂબ જ અસરકારક રીતે એ કામ કરશે. જમીનના pH બાબતે પણ જે સલ્ફામેક્સ છે એ વધુ સારી રીતે કામ કરી શકે છે. તો હવે જ્યારે શિયાળુ સિઝન શરૂ થઈ રહી છે અને સલ્ફર કૃષિ પાકોના ઉત્પાદનને અને જમીનની ગુણવત્તાને સીધી રીતે અસર કરે છે તો કોઈ આપણે બીજું કોઈ સલ્ફર નહીં પણ જે સારામાં સારું આપણા દેશની સ્વદેશી કંપની દ્વારા નિર્મિત જે સલ્ફર છે એટલે કે જે કોરોમંડલનું ગ્રોમોર સલ્ફામેક્સ છે એ જ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ.